ત્રીજું વિશ્વયુદ્ધ અને એના પરિપ્રેક્ષમાં ઘણા મિત્રોના પ્રશ્નો છે, તો એ પ્રશ્નો પર થોડી સ્પષ્ટતા કરી લો. ઘણા મિત્રો પૂછે છે, સર મારે જવું કે ના જવું. કોઈ પૂછે મારે અમેરિકા જવું કે ના જવું, કોઈ પૂછે મારે યુરોપ જવું કે ના જવું. જે લોકો અહીંયાથી બિઝનેસ પ્રપોઝથી જાય છે અને કરોડો રૂપિયાનું રોકાણ કરીને ત્યાં સેટલ થવાનું છે, એમણે હમણાં થોભી જવાની જરૂર છે, જ્યાં સુધી રશિયા યુક્રેન વોરનું કોઈ રિઝલ્ટ નહીં આવી જાય. પહેલી વસ્તુ આ ક્લિયર. બીજી વસ્તુ, જે બાળકોને તમે ફર્ધર સ્ટડી માટે યુરોપ કે અમેરિકા મોકલો છો, એમને પણ અત્યારે થોભી જવાની જરૂર છે. એને રિલેટેડ સ્ટડી અત્યારે ઇન્ડિયામાં પૂરો કરાવે, જ્યાં સુધી આ પરિસ્થિતિ સુધરી નહીં જાય. રશિયા યુક્રેનવાળી એની સાથે આખું યુરોપ જોડાયેલું છે અને અમેરિકા પણ જોડાયેલું છે. તમારા બાળકને અડધેથી અભ્યાસ છોડીને પાછું ઇન્ડિયા આવવું પડે તો બાવાના બેવ બગડે. યુક્રેન વખતે આવું જ થયું હતું, અને યુક્રેન વોર પહેલાં પણ મેં મારા અમુક મિત્રોને ના પાડેલી, તે છતાં પણ તેમણે એમના બાળકોને યુક્રેન મોકલા ભણવામાં, તો ઘણાએ 70-80 લાખ સુધીનું નુકસાન કર્યું એમ. તો એ નુકસાની પણ થાય અને બાળકોનું સ્ટડી પણ અધૂરું રહે, બરાબર. અને ત્યાંનું સ્ટડી પાછું આપણે ત્યાં ચાલે નહીં ચાલે, એના પાછા અનેક પાછા પેરામીટર્સ છે. એટલે બેટર છે કે જ્યાં સુધી આ રશિયા યુક્રેનનું વોર નહીં પતી જાય ત્યાં સુધી તમારા બાળકોને યુરોપ કે અમેરિકા અત્યારે સ્ટડી કરવા માટે મોકલવાના નહીં. અહીંયા જ ફર્ધર સ્ટડી પૂરી કરાવો. અને જે બિઝનેસ પ્રપોઝથી અથવા જે લોકો 3-4 કરોડ રૂપિયા ખર્ચીને વિઝા લે છે, તે લોકો અત્યારે પણ ફોરેન જવાની જરૂર નથી. તમે ત્યાં જાઓ અને 6-8 મહિના કે વર્ષમાં જ ત્યાં પરિસ્થિતિ બગડે અને તમારે ઇન્ડિયા બેક થવું પડે, તે બધા પૈસા તમારા બેકાર જાય, આખી લાઈફ જ તમારી ડિસ્ટર્બ થઈ જાય. એના કરતાં વેઇટ એન્ડ વોચ, બરાબર ને. જે છોકરીઓના કે છોકરાના વિવાહ થઈ ગયા, લગ્ન થઈ ગયા છે ને એનું લાઈફ પાર્ટનર ત્યાં છે, તો એ જાય, એ આખી વસ્તુ અલગ છે, બરાબર ને. જવું જ પડે એવું છે, બરાબર. અથવા કોઈ છોકરાને એના એજ્યુકેશનના બેઝ પર અહીંયાથી ત્યાં જોબ મળી ગઈ છે, તો તે જાય, તો એ ઇટ્સ ઓકે. પણ જે પણ ત્યાં જાય છે ને, નોકરી માટે જાય, તે લોકોની વાત કરું છું, તે અત્યારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે એમ. તમને એક ઉદાહરણ આપું. રશિયા યુક્રેનનું વોર થયું અને રશિયાનું આખું યુરોપ ને અમેરિકા સાથે બગડ્યું, તો રશિયાની બધી પ્રોપર્ટી અને મની આ લોકોએ ફ્રીઝ કરી દીધી છે, બરાબર. તો જે દેશોમાં તમે નોકરી કરો, અને ભારત નિષ્પક્ષ છે, કોઈના પક્ષમાં નથી, ભવિષ્યમાં તમારી પ્રોપર્ટીઓને એ બધું શું તે લોકો તમને આપશે? તમારા પૈસા તમને લઈને જવા દેશે? નહીં જવા દે. આટલા મોટા દેશ સાથે એ લોકો જો આવી રીતનું વર્તન કરે છે, તો તમે તો એક સામાન્ય વ્યક્તિ છો. નહીં થાય, બધાના હિતમાં છે, બરાબર. આ વિશ્વયુદ્ધની જે પરિસ્થિતિ છે, એનો દાયરો નહીં વધે, મિડલ ઇસ્ટનો દાયરો નહીં વધે, એ આપણા બધાના ભલા માટે જ છે. પણ વિધિના વિધાન અને વિધાતાની ના લેખ ક્યારેય મતી શકે નહીં. અને જો એમણે જે આપણા પૂર્વજો, જે આપણા ઋષિમુનિઓ જે કહ્યું છે ને, એ દિશામાં અત્યારે જઈ રહેલું છે, અને ગ્રહમાંડના પણ એ જ ઇશારા છે, બરાબર. ત્યારે આપણે એ થાય તો શું કરવાનું? એટલે એના જે સેફટીના જે પેરામીટર્સ છે ને, તે તમને ઓટોમેટિક જ તમને ખ્યાલ આવી જાય. તો એ સેફટીના પેરામીટર્સ વિચારીને દરેક નિર્ણય લેવા. કોઈ ગુરુ કે કોઈ સંત, કોઈ જ્ઞાની એના ગળે નહીં પડી જવું. તમારે પણ વિચારી લેવાનું કે ભાઈ આ રીતનું વોર થાય, તમે જે કન્ટ્રીમાં હોય એ કન્ટ્રી એમાં ઇન્વોલ્વ થાય, તો તમારે બેક થવું હોય તો તમે શું, તમે ત્યાં કમાયેલી મિલકતો, પ્રોપર્ટીનું શું? વર્તમાનની પરિસ્થિતિ જ એવી છે કે આપણા રાષ્ટ્રની બધી થતી ઘટનાઓ, આપણા પડોશી દેશોમાં થતી ઘટનાઓ અને વિશ્વમાં થતી ઘટનાઓ, એ ઘટનાઓ પર દ્રષ્ટિ રાખીને ચાલીએ ને ભાઈ, તો નુકસાન 100 રૂપિયાનું થતું હોય ને તો 10માં પતી જાય. સમજી ગયો? તમને કોઈ ધંધા, વેપાર, નોકરી કરી ના કરવાનું કોઈ નથી કહેતું, પણ જાગૃત રહેવા માટે અમે લોકો તમારી પાસે આવીએ છીએ. કારણ કે તમે
મારા જ દેશના નાગરિકો છો, આપણે બધા એક જ દેશના નાગરિક છે. તમને નુકસાન નહીં થાય, તમને જાનહાનિ નુકસાન નહીં થાય, તમારા બાળકોને કષ્ટ નહીં પડે, તમારું સંસારી જીવન નહીં અટવાઈ જાય, ડિસ્ટર્બ નહીં થઈ જાય, એના માટે જાગૃતિ જરૂરી છે. અને જેને ખ્યાલ આવે છે તેને લોકોની સાથે આ જ્ઞાન વેચવું જ જોઈએ. સમય એવો છે ને કે જે લોકો બધું વેચીને વિદેશ સેટલ થવાની વાત કરે ને, ખાસ કરી યુરોપ, અમેરિકા કે મિડલ ઇસ્ટ, એના માટે લાલ બત્તી સમાન સમય છે. બાવાના બેવ નહીં બગડે. અહીંયાથી બધું વેચીને ત્યાં પૈસા નાખી દો, તો અહીંથી પહેરેલા કપડે પાછું આવવું પડે તો પછી. એટલે મેં કાયમ કહું છું, પ્લાન બી હંમેશા રેડી રાખો. કંઈ નહીં થાય એવી પોઝિટિવિટી સારી, સમજી લેજો, પોઝિટિવિટી સારી. પણ અજ્ઞાનતા, બરાબર, તમે અજ્ઞાન રહો, વિશ્વની પરિસ્થિતિઓ પર તમારું ધ્યાન નહીં રહો અને ખોટી દિશામાં તમારી પોઝિટિવિટી હોય ને તો તમને અને તમારા પરિવારને નડે. બરાબર છે. પાકિસ્તાનથી બધા પાછા આવેલા, એ લોકોની શું હાલત હતી? સરકારે જમીન આપી ત્યારે એ લોકો એની પર મકાનો સરકારે બાંધી આપ્યા. આપણે બધું અહીંયા વેચીને વિદેશ અત્યારે સેટલ થવાની જે કંઈ પણ બધાની છે ને, એ લોકોના માટે લાલ બત્તી સમાન છે. અને જે લોકો ઓલરેડી સેટ થઈ ગયેલા છે તેમને પણ અમે લોકો તો એ જ મિત્રના ભાવે સલાહ આપીએ છીએ કે ભાઈ તમારો એક પગ ઇન્ડિયામાં રાખો. જે છોકરાઓ વિદેશમાં જોબ કરે છે એમને પણ કહું છું કે ભાઈ ત્યાંથી આવવું પડે તો તમે ઇન્ડિયામાં શું કરી શકો એ પણ વિચારી રાખો. પ્લાન બી દરેકે તૈયાર રાખવા જેવો છે. જે લોકોને ત્યાં કરોડોની મોટલો છે, હોટલો છે, એને પણ વિચારી રાખવું પડે કે યુક્રેનથી બધાએ ભાગવું પડ્યું, અત્યારે લેબનનથી ભાગવું પડે, ઇઝરાયલથી ભાગવું પડે, તો પહેલાં કપડે જ ભાગવું પડે. તમારી હોટલ તો લઈને અહીંયા આવી નહીં શકવાના. તો પ્લાન બી શું છે? એટલે પ્લાન બી મસ્ટ બી. કંઈ નહીં થાય એવું અંધારામાં રહો ને ભાઈ, તો તમારી લાઈફમાં અંધારું કન્ફર્મ છે. સમય એવો છે. બાકી આપણે બધા ઈચ્છીએ કે પરમાત્મા બધાનું સારું કરે અને આ બધી પરિસ્થિતિ વધુ વિકરાળ નહીં થઈ જાય. પણ અત્યારે આ 40 દિવસ ઉત્તરાયણ સુધીનો સમય અને તે પછીનો એપ્રિલ મહિના એક એની બોર્ડર લાઈન છે. જો એપ્રિલ સુધીમાં આ બધી પરિસ્થિતિ શાંત થઈ જાય, જ્યાં પણ યુદ્ધની પરિસ્થિતિ છે, રશિયા, યુક્રેન કે મિડલ ઇસ્ટ, તો આપણા બધાના હિતમાં છે. પણ જો એપ્રિલ મે પછી પણ આ પરિસ્થિતિ ચાલુ જ રહી છે તો પ્લાન બીનું મારે પણ વિચારવું પડે. સમજી ગયા? કેમ કે ગ્રહોનું જોતાં એપ્રિલ સુધીમાં આ ઠંડુ પડી જવું જોઈએ. પણ નહીં જ પડે તો પછી પરમાત્માની કંઈક અનેરી જ ઈચ્છા છે એ આપણે એપ્રિલ પછી વિચારીશું. એપ્રિલ એનો આ એક બોર્ડર લાઈન છે. અત્યારે જે વિશ્વમાં જે યુદ્ધના જે ડંકારા વાગે છે ને, જે બધે યુદ્ધ થઈ રહેલા છે, એની એક એપ્રિલ બોર્ડર લાઈન છે, મેક્સિમમ એપ્રિલ સુધીમાં જો વાઇન્ડ અપ નહીં થાય આ બધી યુદ્ધની પરિસ્થિતિઓ, જે હમણાં બાંગ્લાદેશમાં થયું, જે લેબનનમાં થયું, જે સિરિયામાં થયું, આ બધું જો એપ્રિલ સુધીમાં શાંત નહીં થાય તો પછી પરમાત્માની ઈચ્છા બહુ ઘેરી છે ભાઈ. પછી તો આપણે પ્લાન બીનું તમારે નહીં, બધાએ જ વિચારવું પડશે, મારે પણ વિચારવું પડે, ભલે આપણે પછી ભારતમાં પણ કેમ રહેતા નહીં. ચાલો ત્યારે પ્રાતઃકાળે સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. કોઈને તે છતાં પણ શંકા હોય, કંઈ ખ્યાલ નહીં આવ્યો હોય તો મારો નંબર છે 7405323000. 7405323000. બરાબર? પણ એટલું યાદ રાખવું, દુનિયાના ભલભલા જ્યોતિષો ખોટા પડી શકે, આપણા ઋષિમુનિઓ ગુરુઓની વાણી ક્યારેય ખોટી નહીં પડે એનો મને દૃઢ વિશ્વાસ છે. અને જો તમે સનાતની હો તો તમને પણ એ વિશ્વાસ હશે જ. તમારા હૃદયને પૂછી લો. બરાબર? એટલે ગુરુઓ અને ગુરુઓની વાણીઓ એની પર શ્રદ્ધા રાખી શાણપણ એ જ છે કે આપણે બધાએ પ્લાન બી તૈયાર રાખવો. શ્રી ગુરુદેવ દત્ત.